મારા વાલા પ્રિય, કેમ છો તમે? સારા છો ને? નવા વર્ષમાં પ્રવેશવા માટે કેવળ એક જ દિવસ બાકી છે. સારું, શું તમે આ સ્થળ જોઈ રહ્યા છો? સુંદર લાગે છે, વિચારો છો ને? લખ્યું છે ને, વી લવ યાંગોન. મ્યાનમાર દેશની અંદર યાંગોન નામનું એક મોટું શહેર આવેલું છે. આ શહેરમાં જ તેમણે આ મોટા બગીચાને સુંદર રીતે બનાવ્યો છે અને સુંદર રીતે તેને શણગાર્યો છે. તે જોવામાં ખૂબ જ સુખદ અને સુંદર છે. હું ત્યાં ઊભો છું, તમારી સાથે વાત કરી રહ્યો છું. પરમેશ્વર આ શહેરને પ્રેમ કરે છે અને અહીંના લોકોને પણ પ્રેમ કરે છે. તેથી જ અમે પણ તેમને પ્રેમ કરીએ છીએ, તેમના માટે પ્રાર્થના કરીએ છીએ અને તેમની સેવા કરવા માટે અહીં આવ્યા છીએ. સારું, આજના દિવસે પ્રભુ તમારા માટે શું વચન કહે છે આમ વિચારો છો? તે ખૂબ જ મહત્વપૂર્ણ વચન છે. ત્યાંથી સાંભળો. ગીતશાસ્ત્ર 51ની બીજી કલમ. મારા અન્યાયથી મને પૂરો ધુઓ અને મારા પાપથી મને શુદ્ધ કરો. નવા વર્ષમાં પ્રવેશવાના છીએ ને પોતાને તૈયાર કર્યા. દરેક વસ્તુ માટે તૈયારી જરૂરી છે. પરીક્ષા માટે તૈયારી જરૂરી છે. ઇન્ટરવ્યૂ માટે તૈયારી જરૂરી છે. નવો વ્યવસાય શરૂ કરવા તૈયારીની જરૂર છે. તેવી જ રીતે નવા વર્ષમાં પ્રવેશતા પહેલા ઘણા ચર્ચની સેવકાઈ પ્રારંભિક પ્રાર્થનાઓ કરે છે. અમે પણ આવું જ કરીશું. ઉપવાસ કરીને 3 દિવસ સુધી પરમેશ્વરના ચરણોમાં બેસીને પ્રારંભિક પ્રાર્થના કરીશું. તેથી તે તૈયારીની જરૂર છે, ખરું ને? પ્રારંભિક પ્રાર્થનામાં ખૂબ જ મહત્વપૂર્ણ બાબત એ છે કે આપણે આપણા હૃદયને પ્રભુ સમક્ષ ખોલીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે મારા પાપથી મને સંપૂર્ણપણે ધોઈ નાખો. મને મારા પાપથી તમે શુદ્ધ કરી નાખો. હે પ્રભુ, મને સંપૂર્ણપણે ધોઈ નાખો અને મને શુદ્ધ કરો. એટલે કે મારા હૃદયને તમે શુદ્ધ કરો અને મારા જીવનને તમે પવિત્ર કરો. આમ તેનો અર્થ છે. આપણે બધા અપૂર્ણતાઓથી ભરેલા લોકો છીએ. પાપ કર્યા વિના કોઈ રહી શક્યું નથી. શું એવું કોઈ છે જે કહી શકે છે કે હે પ્રભુ, મેં આ વર્ષે ક્યારેય કોઈ પાપ નથી કર્યું અથવા કોઈ ભૂલ નથી કરી? આપણે જાણી જોઈને કે અજાણતા ઘણી બધી ભૂલો કરીએ છીએ. ભૂલ કર્યા પછી જ આપણને ખ્યાલ આવે તે ખોટું છે. દરેકના જીવનમાં ભૂલો છે અને ખામીઓ હોય છે. જો આપણે કહીએ કે આપણે પાપ કર્યું નથી તો આપણે પોતાને છેતરીએ છીએ. આવી રીતે બાઇબલ કહે છે. આપણે પાપી દુનિયામાં છીએ. આપણે આપણા જીવનમાં ઘણા પાપો કર્યા છે અને ખોટા કાર્યો પણ કર્યા છે. પરંતુ આપણે આપણા જીવનમાં પાપ કરતા ન રહેવું જોઈએ. આવી રીતે કહીને કે સારું છે, એમાં શું ખોટું છે, એમાં કંઈ ખોટું નથી, એવી રીતે ન કહેવું જોઈએ. તે બદલે પોતાને શુદ્ધ થવા પ્રતિબદ્ધ કરો. જ્યારે પ્રભુ આપણને શુદ્ધ કરે છે, જે પવિત્ર છે તે વધુ પવિત્ર બને છે. એ જ પ્રભુની યોજના છે. હે પ્રભુ, હું વધુ પવિત્ર બનવા માંગુ છું, તેથી કૃપા કરીને મને ધોઈને શુદ્ધ કરો. આપણે પરમેશ્વરને આવી રીતે પ્રાર્થના કરવી જોઈએ અને તે કહે છે, હું પ્રભુ છું જે તમને પવિત્ર કરે છે. તે જ કેવળ આપણને પવિત્ર કરી શકે છે. આપણે પોતાને પવિત્ર કરી શકતા નથી. આપણને પવિત્ર કરવા તેમણે વધસ્તંભ પર લોહી વેવડાવ્યું છે અને મૃત્યુ પામ્યા. ઈસુ ખ્રિસ્તનું લોહી આપણને બધા પાપોથી શુદ્ધ કરી નાખે છે. પ્રભુ, મને તમારા લોહીથી ધોઈ નાખો. પ્રભુ, આમ કહો, મને શુદ્ધ કરો. મારા પર અભિમાન છે, જે ક્રોધ છે, ચીડ છે, જે બળતરા છે, તે બધા પાપો છે. પ્રભુ, મને સંપૂર્ણપણે તમે ધોઈ નાખો અને મને શુદ્ધ કરો. જેમ જેમ તે આપણને પવિત્ર કરતા રહે છે, આપણામાં પાપી જીવન ઘટવા લાગશે અને પવિત્રતામાં વધારો થતો જશે. એક દિવસ પવિત્ર આત્મા આપણને સંપૂર્ણ પવિત્રતા તરફ દોરી જશે. તેથી હવે આ નવા વર્ષની અંદર તમે પ્રવેશ કરો તેની પહેલા આ રીતે પ્રાર્થના કરો. પ્રભુ સમક્ષ તમારા પાપોની કબૂલાત કરો. જો કોઈની સાથે સમાધાન કરવું હોય, તમારા પતિને દુઃખી કર્યા હોય તો તમે ક્ષમા માંગો. તમારે પત્નીને દુઃખી કર્યા હોય તો તમારે ક્ષમા માંગવી જોઈએ. તમારા બાળકને દુઃખી કર્યા છે તો ક્ષમા માટે તમે માંગો. માતા પિતાને દુઃખી કર્યા છે તો ક્ષમા માંગો. તેમની સાથે સમાધાન કરો. કાર્યસ્થળમાં રહો છો, ત્યાં કોઈને દુઃખ પહોંચાડ્યું હોય, તમારો અંતરાત્મા ત્રાસ આપશે, તમને શાંત ન રહેવા દેશે. તે પાપ અને શ્રાપ તમારી પાછળ લાવશે. એટલે નવા વર્ષમાં પ્રવેશતા પહેલા ક્ષમા માટે તમે માંગો અને તમે યોગ્ય બની જાઓ. ઈશ્વરનો આત્મા તમને મદદ કરશે. જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તે તમારામાં સંપૂર્ણ પવિત્રતા ઉત્પન્ન કરશે. તમારે પ્રાર્થના કરવી જોઈએ, હે પ્રભુ, મને મારા પાપથી સંપૂર્ણપણે ધોઈ નાખો. મને મારા પાપોથી તમે શુદ્ધ કરી નાખો. આવી રીતે તમે કહો. શું પ્રાર્થના કરશો? 1 મિનિટ તમારા હૃદય પર હાથ રાખો કે હે ઈશુ, મને મારા પાપથી તમે ધોઈ નાખો. તમારા લોહીથી મને શુદ્ધ કરી નાખો. હે પ્રભુ, મને સંપૂર્ણ પવિત્રતાની જરૂર છે. આવતા વર્ષે મને આ વર્ષે કરેલી ભૂલો ન કરવા દો. જૂના વર્ષમાં જે પાપો કર્યા તે મને ન કરવા દો. આ વર્ષે જ આ બધા જૂના જે પાપો છે તે દૂર થઈ જાય. મને પવિત્ર કરો, મને નવું કરો, મને શુદ્ધ હૃદય, તેની સાથે નવા વર્ષમાં પ્રવેશ કરવા માટે મને મદદ કરો અને કૃપા આપો. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.